સમગ્ર દેશ 15મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો હતો, જેમાં આઝાદી પછી સૌપ્રથમ વખત લાલ કિલ્લા પર વંદે માતરમ ગાનનો નાદ ગુંજી ઉઠ્યો હતો। ત્યારે કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલયમાં વંદે માતરમ ગાન ચાલુ હતું। ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી દ્વારા વંદે માતરમના સંપૂર્ણ ગાન દરમિયાન કરવામાં આવેલી દખલગીરી તથા અપમાનજનક કૃત્યના વિરોધમાં ભુજ મધ્ય જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા જૂના ભાજપ કાર્યાલયથી બાબા આંબેડકર સાહેબની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ યોજીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જેમાં વંદે માતરમ કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાનના નારાઓ લાગ્યા હતા। વધુ સાંભળીએ તેઓના શબ્દોમાં। આજરોજ કચ્છ જિલ્લા યુવા મોરચા દ્વારા ભુજ મધ્યે જે કાર્યક્રમ કરવામાં આવ્યું છે, એટલે કે ગઈકાલે સ્વતંત્રતા દિવસના ઉપલક્ષમાં કોંગ્રેસ કાર્યાલય દિલ્હી ખાતે ધ્વજવંદનના કાર્યક્રમમાં જ્યારે રાષ્ટ્રગીત વંદે માતરમનું ગાન ચાલી રહ્યું હતું, તો એ ગાન દરમિયાન ચાલુ વંદે માતરમ દરમિયાન કોંગ્રેસ પક્ષના સોનિયા ગાંધી હોય, મલ્લિકાર્જુન ખડગે હોય કે રાહુલ ગાંધી હોય, એમના દ્વારા જે ચાલુ વંદે માતરમ ગીતમાં જે પ્રકારની હરકતો કરવામાં આવી અને જે રીતે વંદે માતરમ ના ગાનને અધવચ્ચેથી રોકાવા માટે ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યા અને આ પ્રકારની હરકતથી સમગ્ર ભારતમાં યુવાનોમાં ખાસ કરી ખૂબ આક્રોશ છે। કારણ કે કોંગ્રેસ પક્ષનો ઇતિહાસ જ એ પ્રકારનો રહ્યો છે કે શરૂઆતથી જ્યારે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જે સમયથી આ વંદે માતરમની ગીતની રચના કરી, એ સમયથી જ કોંગ્રેસ પક્ષ કઈ રીતે કાપકૂપ કરીને ટૂંકું વંદે માતરમ કઈ રીતે પ્રસ્થાપિત કરવામાં આવે એના પક્ષમાં રહી અને તૃષ્ટિકરણની જે નીતિ અપનાવી હતી, જ્યારે આજે પૂર્ણ વંદે માતરમ સમગ્ર દેશ એક ભાઈચારાથી સમગ્ર દેશ જોડાઈ અને ગાઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસની આ પ્રકારની હરકતો દેશમાં ખૂબ આક્રોશ છે કે આ પ્રકારની હરકતોથી આજે દેશ કોંગ્રેસ ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની હરકતો કરતું રહેશે તો ભારતનો યુવાન, ગુજરાતનો યુવાન, સમગ્ર યુવાનો એને જવાબ આપી અને એનો વોટ દ્વારા પણ આ પ્રકારનો જવાબ આપી અને એમની હરકતોનો સામનો કરશે।